કેશોદના અજાબ ગામે કેશવાલા પરિવાર દ્વારા ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અજાબ ઘેડિયા કોળી સમાજમાં ડાયાભાઈ કેશવાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। દરરોજ વિવિધ ઝાંખી ઉત્સવો અને ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। ડીજેના તાલે ગુલાબની છોડો વચ્ચે અજાબની વૈષ્ણવ હવેલીએથી વિશાળ પોથી યાત્રા નીકળી હતી। આ કથાના વક્તા શ્રી શાસ્ત્રી વરુણભાઈ પંડ્યા સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે। રાત્રિ દરમિયાન વૈષ્ણવ હવેલીના કીર્તન મંડળના ભાઈઓ બહેનો દ્વારા ધોળ, પદ, ધૂન અને મહારાસનું આયોજન કરવામાં આવે છે। લોકોમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગોકુળિયા ગામ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કથા સાંભળવા આવતા દરેક ભક્તોને યજમાન પરિવાર દ્વારા 7 દિવસ બપોરના મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં સ્વયંસેવક અને રસોડા વિભાગ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ગામ અગ્રણીઓ, વિવિધ સમાજના આગેવાનો અને વેપારીઓ દ્વારા યજમાન ડાયાભાઈ કેશવાલા પરિવારને હાર્દિક શુભેચ્છા પાઠવી રહ્યા છે। સમગ્ર ગામમાં આનંદની લાગણી સાથે એકતાના દર્શન જોવા મળી રહ્યા છે। મારું નામ શાસ્ત્રી વરુણભાઈ પંડ્યા, ગામ અજાબ। અમારા ગામ અજાબની અંદર ઘેડિયા કોળી સમાજ ખાતે તારીખ 20-3 થી 26-3 સુધી શ્રી ડાયાભાઈ કાનાભાઈ કેશવાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન થયેલ છે। એની અંદર આજે ચોથા દિવસે ભગવાન વામનજીનું પ્રાગટ્ય, બપોરે 12 વાગે શ્રી રામચંદ્ર પ્રભુનું પ્રાગટ્ય અને અત્યારે 5:30 કલાકે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું પ્રાગટ્યનો ઉત્સવ પરિવાર અને ગ્રામજનોના સાથ સહકારથી ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવ્યો છે। હજી આગળ પણ આવતીકાલે ભગવાન ગિરિરાજજીનું પ્રાગટ્ય થશે। ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ સાથે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો વિરામ લેશે। તો બ્રાહ્મણ તરીકે, વક્તા તરીકે આ પરિવારને એવા શુભ આશીર્વાદ આપું કે એમનાથી આવા રૂડા કાર્યો થતા રહેશે અને ભગવાન એમની ઉપર કૃપાનો વરસાદ વરસાવતો રહે, એવી જ અપેક્ષા। જય શ્રી કૃષ્ણ।